ભાવનગરમાં વૃદ્ધ પર હુમલો કરનાર આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ઘટનાના 5 દિવસ પછી પણ નથી પકડાયો આરોપી નાથા ઉલ્વા. વલભીપુર પોલીસે અગાઉ એક આરોપી રાજુ ઉલ્વાની ધરપકડ કરી હતી. બંને આરોપીઓએ કાળા તળાવ પાસે 74 વર્ષના વૃદ્ધને માર માર્યો હતો. નદીમાંથી રેતી કાઢવા મુદ્દે વૃદ્ધને માર માર્યો હતો. પોલીસ મથકમાં બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. તો ભાવનગરના કાળા તળાવથી જે આ ઘટના સામે આવી હતી કે જ્યાં એક 74 વર્ષના વૃદ્ધ પર બે શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. 5 દિવસ વીતી ગયા છે આ ઘટનાને, પરંતુ હજુ પણ એક આરોપી નાથા ઉલ્વા કે જે પોલીસ પકડથી દૂર છે, હજુ પણ પોલીસ એ આરોપીને પકડી નથી શકી. જ્યાં એક તરફ વલભીપુર પોલીસે અગાઉ એક આરોપી રાજુ ઉલ્વાની ધરપકડ કરી છે, જે તમારી ટીવી સ્ક્રીન પર તસવીરમાં તમે જે શખ્સને જોઈ રહ્યા છો રાજુ ઉલ્વા, તેની સાથે એક નાથા ઉલ્વા નામનો શખ્સ હતો. આ બંને સાથે મળીને એક 74 વર્ષીય વૃદ્ધ પર હુમલો કર્યો હતો. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભૌમિક ફોન લાઈન પર છે. ભૌમિક, ભાવનગરમાં વૃદ્ધ પર જે હુમલો કરવામાં આવ્યો હતો તે કેસમાં હજુ પણ એક આરોપીને પોલીસ નથી પકડી શકી. પોલીસની કાર્યવાહી, પોલીસની જે કામગીરી છે તે પણ હવે શંકાના ઘેરામાં આવી રહી છે. એ ચોક્કસથી વત્સલ જણાવ્યું કે આજે સમગ્ર ઘટના છે તે 5 દિવસ પહેલાની છે. જે વૃદ્ધ છે તે માટી ભરવાના તળાવના કાંઠે ગયા હતા. તે સમયે અજાણ્યા બે સમયે જે છે તે હુમલો કર્યો હતો. તેમાં જે દિવસે ઘટના બની હતી તે દિવસે એક રાજુ ઉલ્વા કરીને આરોપી છે તેની અટકાયત ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આજે ઘટનાને 5 દિવસ થયા છે, પણ હજી પણ આ જે ગુનામાં અન્ય એક આરોપી છે જે નાથાભાઈ ભીમાભાઈ ઉલ્વા જે છે તે આરોપી ફરાર છે. હાલ જે વલભીપુર પોલીસ છે તે આ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરે છે અને અલગ અલગ ટીમો બનાવી અને હાલ જે આરોપીને છે શોધખોળ હાથ ધરવામાં આવી છે. બિલકુલ ભૌમિક, માહિતી બદલ આભાર.